પ્રિય ભક્તો, આજે હું તમને જે જણાવવા જઈ રહ્યો છું તેને જો ધ્યાનપૂર્વક સાંભળીને સમજી લીધું અને ઉપાય કરી લીધો તો તમને રંકમાંથી રાજા બનતા વાર નહીં લાગે। 13 ફેબ્રુઆરી 2026 શુક્રવારના દિવસે ફાગણ માસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશી તિથિ મનાવવામાં આવશે અને એવામાં તમારે સૌએ ગાયને ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ ખવડાવી દેવાની છે। ગાયને ખવડાવતા જ તમારું ભાગ્ય 7મા આસમાને હશે। જો તમે આ વિજયા એકાદશીના દિવસે કઠિન વ્રત કે મોટા અનુષ્ઠાન કરી શકો કે ન કરી શકો, પરંતુ ગાય માતાને આ ચૂપચાપ એક નાની વસ્તુ જરૂર ખવડાવી દેજો। તમારી જન્મ જન્માંતરની ગરીબી અને શત્રુઓનો ભય દૂર થઈ જશે। આજના વિડીયોમાં અમે તમને એક એવી ગુપ્ત રહસ્યમય વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ગાય માતાને જો કોઈ વ્યક્તિ વિજયા એકાદશીના દિવસે ચૂપચાપ ખવડાવી દે છે તો તે વ્યક્તિનો વિજય નિશ્ચિત થઈ જાય છે, એટલે કે તેને દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે। તેના જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી તેને મુક્તિ મળી જાય છે, કારણ કે ફાગણ માસનો આ દિવસ કોઈ સાધારણ દિવસ નથી હોતો। આ દિવસ પૂરો ભગવાન વિષ્ણુ અને પ્રભુ શ્રી રામને સમર્પિત હોય છે। શાસ્ત્રો અનુસાર આજ વિજયા એકાદશીનું વ્રત કરીને ભગવાન શ્રી રામે લંકા પર ચઢાઈ કરતા પહેલા સાગર પાર કરવાનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો અને આ વિજય અપાવનારી તિથિ પર જો ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય ગાયને આ એક વસ્તુ ગુપ્ત રીતે ખવડાવી દો છો તો તમારી જન્મ જન્માંતરની ગરીબી અને અસફળતા દૂર થઈ જાય છે। આ વિડીયોને બહુ ધ્યાનથી જોજો અને અંત સુધી જોજો, નહીંતર આખી જિંદગી પસ્તાતા રહેશો। જો તમે કાપીને વિડીયો જોયો, કારણ કે મિત્રો કોઈ સાધારણ વસ્તુ અમે તમને જણાવવા નથી જઈ રહ્યા। આ એક એવી રહસ્યમય વસ્તુ છે જે આપણા શાસ્ત્રોમાં સાફ લખેલી છે। આ એક વસ્તુ તમારા ભાગ્યને પૂરી રીતે બદલીને રાખી દેશે। આ એક વસ્તુનું ફળ મેળવનાર વ્યક્તિ ક્યારેય પરાજિત નથી થતો। અને જો ગાય માતાને પ્રતિદિન ન ખવડાવી શકો તો તમે આ વિજયા એકાદશીના દિવસે ખવડાવીને પૂરા વર્ષનું ફળ પ્રાપ્ત કરી શકો છો। 13 ફેબ્રુઆરી 2026 શુક્રવારે વિજયા એકાદશી આવી રહી છે અને આ દિવસે કરવામાં આવેલું નાનું અમથું કર્મ પણ જીવનમાં મોટો બદલાવ લાવે છે। મિત્રો, વિજયા એકાદશીનું નામ જ વિજયા છે, એટલે કે જે તમને દરેક ક્ષેત્રમાં જીત અપાવે। આ એ દિવસ માનવામાં આવે છે જ્યારે ઇન્સાનના પાપોનો નાશ અને શત્રુઓ પર વિજય સૌથી જલ્દી પ્રાપ્ત થાય છે। આ દિવસે સાચા મનથી કરવામાં આવેલું કામ બોલવામાં આવેલા 1000 શબ્દો કરતાં વધુ ફળ આપે છે। જૂના લોકો કહેતા હતા કે આ દિવસે શરીર ઓછું અને આત્મા વધારે જાગૃત રહેવી જોઈએ, કારણ કે આ દિવસે બ્રહ્માંડ બહારની ક્રિયા નહીં પણ તેના મનની શુદ્ધતા અને સંકલ્પને જુએ છે। આજના સમયમાં સૌથી મોટી સમસ્યા એ થઈ ગઈ છે કે લોકો મહેનત તો બહુ કરે છે પણ સફળતા હાથ નથી લાગતી। કોર્ટ કચેરીના મામલા ગૂંચવાય છે, શત્રુ હાવી રહે છે અથવા પૈસા ટકતા નથી। એક દેવું ઉતરે છે તો બીજું ચડી જાય છે। ઘરમાં કારણ વગર તણાવ રહે છે, કામ બનતા અટકી જાય છે। શાસ્ત્રો અને જૂના અનુભવોમાં બતાવવામાં આવ્યું છે કે એવી સ્થિતિ ત્યારે બને છે જ્યારે જૂના કર્મો કે પિતૃઓ સાથે જોડાયેલી કોઈ ખામી રહી જાય છે, જે વારંવાર જીવનમાં રૂકાવટ બનીને સામે આવે છે। એટલા માટે જ આપણા સનાતન ધર્મમાં એકાદશીનું બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે। તેને વ્રતોનો રાજા કહેવામાં આવે છે। ખાસ કરીને વિજયા એકાદશી એવી માનવામાં આવી છે જેના પર કરવામાં આવેલું દાન, સેવા અને સંયમ જીવનની દિશા બદલી નાખે છે। આ દિવસ માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પણ પોતાના જીવનની અવ્યવસ્થા અને હારને જીતમાં બદલવાનો અવસર માનવામાં આવ્યો છે। હવે વાત આવે છે ગાયની। ગાયને આપણા ધર્મમાં માત્ર એક પશુ નથી માનવામાં આવ્યું। ગૌ માતાને 33 કોટી દેવી દેવતાઓનો વાસ કહેવામાં આવ્યો છે। ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગોપાલ હતા અને ગાયોની સેવા કરતા હતા। વિજયા એકાદશીના દિવસે ગૌ સેવા કરવાથી અશ્વમેધ યજ્ઞ સમાન ફળ મળે છે। આ જ કારણે એકાદશી જેવા દિવસ પર ગૌ સેવાને વિશેષ ફળદાયી માનવામાં આવી છે। શાસ્ત્રોમાં એક સરળ વાત કહેવામાં આવી છે, ગાવો વિશ્વસ્ય માતરઃ, અર્થાત ગાય વિશ્વની માતા છે અને તમામ પ્રકારના સુખ આપનારી હોય છે। એનો અર્થ એ નથી કે ગાય કોઈ ચમત્કાર કરી દે છે, પણ એનો અર્થ એ છે કે ગાયના માધ્યમથી કરવામાં આવેલું કર્મ સીધું શ્રી હરિ વિષ્ણુ સુધી પહોંચે છે। વિજયા એકાદશીનું મહત્વ એટલા માટે પણ વધારે છે કારણ કે આ દિવસે દેખાડાથી કરવામાં આવેલું કામ નકામું થઈ જાય છે। જો તમે એકાદશીનું દાન કર્યું, સેવા કરી અને લોકોને દેખાડવા લાગ્યા, ફોટો વિડીયો બનાવવા લાગ્યા, તો તેની અસર ઓછી થઈ જાય છે। જૂના સમયમાં લોકો આ દિવસે જે પણ કરતા હતા તે ચૂપચાપ કરતા હતા। આ દિવસે એક બીજી વાતનું ધ્યાન રાખવું બહુ જરૂરી માનવામાં આવ્યું છે। કોઈની નિંદા ન કરો, જૂઠું ન બોલો
અને કોઈ પણ જાનવરને કષ્ટ ન આપો, ખાસ કરીને ગાયને. અત્યાર સુધી તમે જે સાંભળ્યું તે સમજવા માટે જરૂરી હતું. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે હવે તે ઉપાય બતાવવામાં આવી રહ્યો છે જેને અંત સુધી સાંભળવો અને તેવું જ કરવું જરૂરી છે. પણ તે પહેલાં તમે એ સમજી લો કે વિજયા એકાદશીના દિવસે ગાયનો નાનો અમથો ઉપાય તમને કેટલું ફળ આપશે. પ્રાચીન સમયની વાત છે. એક નગરમાં ધર્મદત્ત નામનો એક વ્યક્તિ રહેતો હતો. તે બહુ મહેનતુ હતો, પણ તેને કોઈ કાર્યમાં વિજય મળતો નહોતો. તે જે પણ વેપાર કરતો તેમાં ખોટ જતી. લોકો તેને પનોતી એટલે કે અશુભ કહેવા લાગ્યા. એક દિવસ દુઃખી થઈને તે વનમાં એક ઋષિ પાસે ગયો. ઋષિએ તેની વ્યથા સાંભળી અને બોલ્યા, બેટા, તારા પૂર્વજન્મના પાપ તારા વિજયમાં બાધા બની રહ્યા છે. તું ફાગણ માસની કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનો આશરો લે. ઋષિએ કહ્યું, વિજયા એકાદશીનું વ્રત અને ગૌ સેવા એ શસ્ત્ર છે જે દુર્ભાગ્યને કાપી નાખે છે. ધર્મદત્તે વિધિવિધાનથી આ દિવસે નિયમોનું પાલન કર્યું. પણ ચમત્કાર જુઓ, તે રાત્રે તેને સ્વપ્નમાં સાક્ષાત કામધેનુ ગૌમાતાના દર્શન થયા. ગૌમાતાએ કહ્યું, પુત્ર, તે શ્રદ્ધાથી મારું અને શ્રીહરિનું ધ્યાન કર્યું છે. જા, કાલે સવારે જે પહેલી ગાય તને મળે તેને તારા હાથે ફળાહાર અને ગોળ ખવડાવી દેજે. જેવું ધર્મદત્તે બીજા દિવસે ગૌમાતાને તે ગ્રાસ ખવડાવ્યો, તેના જીવનની બધી બાધાઓ હટી ગઈ. જે ગઈકાલ સુધી હારી રહ્યો હતો, આજે તે દરેક કાર્યમાં વિજયી થવા લાગ્યો. તો ચાલો ભક્તો, જાણીએ મોડું કર્યા વગર ઉપાય વિશે. વિજયા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠવું જોઈએ. જો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી શકો તો વધુ સારું, નહીં તો સૂરજ નીકળતા પહેલા ઉઠવાની કોશિશ કરો. ઉઠ્યા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાયનું સ્મરણ કરો. ગાયને જો વિજયા એકાદશીના દિવસે સાદું ભોજન કરાવવામાં આવે, જેમ કે લીલો ચારો, તો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે શરીરમાં ચાલી રહેલી અનેક પ્રકારની બીમારીઓ ધીરે ધીરે શાંત થવા લાગે છે. ખાસ કરીને જે લોકોને લાંબા સમયથી કોર્ટ કેસ, શત્રુભય કે અસફળતાનો સામનો કરવો પડી રહ્યો છે, તેમના માટે આ ઉપાય રામબાણ છે. ગાયને ઘાસ ખવડાવતી વખતે મન શાંત રાખો. ગાયને જો વિજયા એકાદશીના દિવસે કેળા ખવડાવવામાં આવે તો આ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ ઉપાય માનવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે કેળા ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે, કારણ કે એકાદશી વિષ્ણુજીની તિથિ છે. જ્યારે ગાય માતાને આ ફળ ખવડાવવામાં આવે છે, ત્યારે ધન અને સફળતા સાથે જોડાયેલી રૂકાવટો તત્કાલ હટવા લાગે છે. જે લોકોનું પ્રમોશન અટક્યું છે કે વ્યાપાર નથી ચાલતો, તેમના માટે આ ઉપાય બતાવવામાં આવ્યો છે. ગાયને જો દેવામાંથી મુક્તિ માટે ભોજન કરાવવું હોય તો વિજયા એકાદશીના દિવસે થોડો ગોળ ખવડાવવો જોઈએ. સર્વોત્તમ એ જ છે કે આ દિવસે ગાયને ફળ, ગોળ અને લીલો ચારો જ ખવડાવો, કારણ કે એકાદશી પર અન્નનો ત્યાગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પણ જો તમે રોટલી ખવડાવવા જ માંગો છો તો તે તાજી હોવી જોઈએ અને તેમાં મીઠું ન હોવું જોઈએ. રોટલી ખવડાવતી વખતે મનમાં દેવા મુક્તિનો ભાવ રાખો. ગાયને નોકરી કે કામમાં સફળતા માટે વિજયા એકાદશીના દિવસે પલાળેલી ચણાની દાળ અને ગોળ ખવડાવવો અત્યંત શુભ માનવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યો છે કે આ ઉપાય ગુરુ ગ્રહને મજબૂત કરે છે અને મહેનતનું ફળ અપાવે છે. જે લોકોનું કામ વારંવાર અટકી જાય છે, ઇન્ટરવ્યૂ પછી પણ સિલેક્શન નથી થતું, તેમના માટે આ ઉપાય બતાવવામાં આવ્યો છે. ગાયને જો લગ્નમાં આવી રહેલી રૂકાવટ દૂર કરવા માટે ખવડાવવું હોય તો વિજયા એકાદશીના દિવસે 2 કેળા અને થોડું કેસર કે હળદર લગાવેલો ગોળ આપવાનું કહેવામાં આવ્યું છે. જે લોકોના લગ્ન નક્કી થઈને તૂટી જાય છે, આ ઉપાય કરવાથી બાધાઓ હટે છે. સાથે જ સ્નાન સાથે સાથે વિજયા એકાદશી પર દાનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. પણ ધ્યાન રહે, આ દિવસે ચોખાનું દાન ભૂલથી પણ ન કરો અને ન તો ચોખાનો પ્રયોગ કરો. આ દિવસે ફળોનું દાન, વસ્ત્રદાન, તલદાન, ધાબળા દાન અને નિર્ધનોની સહાયતા કરવી વિશેષ પુણ્ય આપનારું માનવામાં આવ્યું છે. પણ ભક્તો, દાનનો અર્થ માત્ર આપવું નથી, અહંકારનો ત્યાગ છે. હવે આપણે વિજયા એકાદશીના સૌથી મુખ્ય વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે છે વ્રત અને પૂજન. ભક્તો, શાસ્ત્ર કહે છે વિજયા એકાદશીનું વ્રત રાખવાથી ભયંકરથી ભયંકર પાપ પણ નષ્ટ થઈ જાય છે અને મનુષ્યને વિજયની પ્રાપ્તિ થાય છે. પદ્મ પુરાણ અનુસાર સ્વયં ભગવાન શ્રી રામે લંકા જતા પહેલા સાગર તટ પર આ વ્રત કર્યું હતું. વિજયા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના શ્રી રામ સ્વરૂપનું સ્મરણ અત્યંત પુણ્યકારી માનવામાં આવ્યું છે.
કહેવામાં આવ્યું છે કે આ દિવસે જો કોઈ વ્યક્તિ વ્રત રાખીને માત્ર ભગવાનનું નામ જપ પણ કરી લે તો તેને યજ્ઞનું ફળ મળે છે. આ સિવાય આ દિવસે પિતૃઓની મુક્તિ માટે પણ પ્રાર્થનાનું વિશેષ મહત્વ છે. એકાદશીના વ્રતનું પુણ્ય જો પિતૃઓને અર્પિત કરવામાં આવે તો તેઓ નીચ યોનિમાંથી મુક્ત થઈને વૈકુંઠ પ્રાપ્ત કરે છે. ભક્તો, વ્રતનો વાસ્તવિક ઉદ્દેશ્ય માત્ર ભૂખ્યા રહેવાનો નથી, પણ પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાનો છે. જ્યારે મનુષ્ય સાત્વિક રહે છે, અન્નનો ત્યાગ કરે છે, ત્યારે તેને પોતાના જ વિચારો અને સંયમનું મહત્વ સમજાવા લાગે છે. શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ વિજયા એકાદશીના દિવસે વ્રત રાખીને પોતાના મનને જીતી લે છે તે દુનિયાને જીતી શકે છે. સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીના દિવસે જે વ્યક્તિ સંયમ રાખીને ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તેના જીવનના સમસ્ત પાપ બળીને ભસ્મ થઈ જાય છે. એનો અર્થ એ નથી કે પાપ એમ જ મટી જશે, પણ જ્યારે તમે સંકલ્પ લો છો અને અન્ન જળનો ત્યાગ કરી તપ કરો છો તો તે તપાગ્નિ પાપોને બાળે છે. સ્નાન શરીરને શુદ્ધ કરે છે, પણ એકાદશીનું વ્રત આત્માને શુદ્ધ કરે છે. વિજયા એકાદશીના દિવસે કરવામાં આવેલું દાન પણ અમૂલ્ય છે, પણ યાદ રાખો, આ દિવસે અન્નનું દાન સાવધાનીથી કરો. ચોખાનું દાન ન કરો. ફળોનું દાન સૌથી શ્રેષ્ઠ છે. વસ્ત્રદાન કરવાથી માન સન્માનમાં વૃદ્ધિ થાય છે. ગૌદાન કે ગૌ સેવા કરવાથી સમસ્ત પાપોનો ક્ષય થાય છે. મનુસ્મૃતિમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સંયમઃ સર્વાર્થ સાધનમ, એટલે કે સંયમ જ બધું અપાવે છે. એટલા માટે વિજયા એકાદશી પર ધ્યાન અને માનસિક જપનું વિશેષ મહત્વ છે. આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય કે શ્રી રામ જય જય રામ મંત્રનો માનસિક જપ અત્યંત ફળદાયી માનવામાં આવ્યો છે. માનસિક જપ એટલા માટે કારણ કે વાણીને આરામ આપવો પણ આ વ્રતનો અંગ છે. તેની સાથે જ વિજયા એકાદશીનો સંબંધ પિતૃઓ સાથે પણ છે. જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખીને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા આ વ્રતનું ફળ મારા પિતૃઓને પ્રાપ્ત થાય, તો તેના પિતૃ તૃપ્ત થઈ જાય છે. પિતૃદોષ કોઈ ડરાવનારી વસ્તુ નથી, આ પૂર્વજોની અતૃપ્તિનો સંકેત છે. વિજયા એકાદશી તે પિતૃઓને સંતુષ્ટ કરવા અને તેમને ઉચ્ચ લોક મોકલવાનો સર્વોત્તમ અવસર આપે છે. ગરુડ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે એકાદશીનું વ્રત પિતૃઓ અને દેવતાઓ બંનેને પ્રિય છે. હવે વાત કરીએ ભોજનની. વિજયા એકાદશીના દિવસે ભોજનના નિયમ બહુ સખત હોય છે. પ્રસન્નતા માટે અને શરીરની શુદ્ધિ માટે આ દિવસે અન્નનો ત્યાગ કરવો જોઈએ. ચોખા, ઘઉં, દાળ વગેરેનું સેવન વ્રત કરનારે બિલકુલ ન કરવું જોઈએ. જે લોકો પૂર્ણ નિર્જળા વ્રત નથી રાખી શકતા તેમના માટે શાસ્ત્રોમાં ફળાહારનું વિધાન છે. તમે રાજગરાના લોટની પૂરી, શિંગોડાનો હલવો, સાબુદાણાની ખીચડી, ફળ, દૂધ, દહીં અને મખાના ગ્રહણ કરી શકો છો. ગાજર, શક્કરિયા, બટાકા અને કંદમૂળ સ્વીકાર્ય માનવામાં આવ્યા છે. પણ ધ્યાન રહે, ભોજનમાં સિંધવ મીઠાનો જ પ્રયોગ કરો. ભોજન સીમિત માત્રામાં કરો. પેટ ભરવા માટે નહીં, પણ શરીરને ચલાવવા માટે ખાઓ. આ દિવસે તામસિક ભોજન તો મહાપાપ માનવામાં આવ્યું છે. ડુંગળી, લસણ, માંસ, મદિરા અને મસૂરની દાળ એમનો ઘરમાં પ્રવેશ પણ ન થવો જોઈએ. બહારનું બનેલું ભોજન પણ વર્જિત છે. વિજયા એકાદશી પર ઓછું ખાવું, શુદ્ધ ખાવું અને પ્રભુનું નામ લેવું એ જ સાચી સાધના છે. અને જો તમે બીમાર છો કે વ્રત કરવામાં પૂરી રીતે અસમર્થ છો તો પણ ઓછામાં ઓછું ચોખાનું સેવન તો ભૂલથી પણ ન કરો અને સાત્વિક ભોજન જ ગ્રહણ કરો. પ્રિય ભક્તો, મહાશિવરાત્રિની પાવન વેળા હવે બિલકુલ નજીક છે અને આ સમયે ભોલેનાથ પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે. પણ શું તમે જાણો છો કે મહાશિવરાત્રિ પહેલા ઘરમાં એક બહુ જ સાધારણ માત્ર ₹1 વસ્તુનું હોવું કેટલું જરૂરી માનવામાં આવ્યું છે? સાધુ સંતો અને શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે આ નાની અમથી વસ્તુ શિવરાત્રિની પૂજાનો આધાર બની જાય છે. છતાં પણ નવાઈની વાત એ છે કે 99% લોકો આ રહસ્યને આજ સુધી નથી જાણતા. કહેવાય છે કે જો મહાશિવરાત્રિ પહેલા આ વસ્તુ ઘરમાં ન આવી તો અજાણતા ભોલેનાથની વિશેષ કૃપા અટકી શકે છે અને જીવનમાં બાધાઓ વધવા લાગે છે. ત્યાં જ જે ભક્ત શ્રદ્ધાભાવથી સમય રહેતા આ ₹1ની વસ્તુને ઘેર લઈ આવે છે તેના માટે મહાશિવરાત્રિ ખાલી નથી જતી. તેના જીવનમાં ધન, સુખ અને માનસિક શાંતિનો એવો પ્રવાહ શરૂ થાય છે જે પૂરા વર્ષ સુધી રહે છે. ભોલેનાથ આ નાની અમથી વસ્તુથી તરત પ્રસન્ન થઈ જાય છે અને તેને એક ગુપ્ત સંકેત માનવામાં આવ્યો છે, જેને સમજી લેવા પર પૂજા પોતાની મેળે પૂર્ણ થઈ જાય છે. આ જ કારણ છે કે સંતો કહે છે કે આ રહસ્યને જાણ્યા વગર મહાશિવરાત્રિની તૈયારી અધૂરી રહે છે. કારણ કે આ જ નાનો અમથો ઉપાય આગળ જઈને મોટા અને ચોંકાવનારા પરિવર્તનનું કારણ બની શકે છે.
15 ફેબ્રુઆરી 2026ના રોજ મહાશિવરાત્રિનો પાવન પર્વ પૂરા દેશમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે મનાવવામાં આવશે. મિત્રો, મહાશિવરાત્રિ માત્ર એક પર્વ નથી, પણ ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય મિલનની તે પાવન રાત્રિ છે જેમાં કરવામાં આવેલી સાચા મનથી પૂજા, વ્રત અને ઉપાય મનુષ્યના જીવનની અનેક સમસ્યાઓને સમાપ્ત કરી શકે છે. આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ભગવાન ભોલેનાથને કઈ પ્રકારે પ્રસન્ન કરી શકાય છે, પૂજાની સાચી વિધિ શું છે, કઈ કઈ સામગ્રી તમારે શિવરાત્રિ પહેલાં ઘરે લાવવી જોઈએ અને તે સામગ્રીઓનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. તેની સાથે જ અમે તમને કેટલાક વિશેષ ઉપાય પણ જણાવીશું જે ગૌ માતા સાથે જોડાયેલા છે અને એક એવી ચમત્કારિક વસ્તુ વિશે જણાવીશું જે આ દિવસે ગૌ માતાને અવશ્ય ખવડાવવી જોઈએ, જેની જાણકારી તમને વિડીયોના અંતમાં મળશે. એટલા માટે આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. પ્રિય ભક્તો, ભગવાન ભોલેનાથ અત્યંત સરળ સ્વભાવના છે. થોડી સાચી ભક્તિ અને શ્રદ્ધાથી જ તેઓ પ્રસન્ન થઈ જાય છે. પણ જો પૂજામાં જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો તેની અસર પણ જોવા મળે છે. એટલા માટે આજે અમે તમને તે ભૂલો વિશે પણ જણાવીશું જે આ મહાશિવરાત્રિ પર ભૂલથી પણ ન કરવી જોઈએ. સાથે એ પણ જણાવીશું કે કઈ પૂજા સામગ્રી પહેલાથી એકઠી કરી લેવી જોઈએ. સૌથી પહેલી અને અત્યંત મહત્વપૂર્ણ વસ્તુ છે શિવલિંગ. શિવલિંગ મહાદેવનું સાક્ષાત સ્વરૂપ છે. મહાશિવરાત્રિ પહેલા ઘરમાં શિવલિંગ લાવવું એક બહુ મોટો અને શક્તિશાળી ઉપાય માનવામાં આવે છે. શિવલિંગ માત્ર એક પૂજાની વસ્તુ નથી, પણ સ્વયં ભગવાન શિવનું નિરાકાર રૂપ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં વિધિ વિધાનથી શિવલિંગની સ્થાપના થાય છે ત્યાં મહાદેવ સ્વયં વાસ કરે છે અને તે ઘરમાંથી દરિદ્રતા, કલહ, રોગ અને માનસિક અશાંતિ ધીરે ધીરે દૂર થવા લાગે છે. શિવલિંગ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે બહુ મોટું ન હોય. અંગૂઠાના આકારનું કે તેનાથી થોડું નાનું શિવલિંગ ગૃહસ્થ જીવન માટે વિશેષ રૂપે શુભ માનવામાં આવે છે. શિવલિંગ પથ્થર, સ્ફટિક કે પારદનું હોઈ શકે છે, પણ સાધારણ ભક્ત માટે પથ્થરનું શિવલિંગ પણ અત્યંત ફળદાયી હોય છે. શિવલિંગને ઘેર લાવતી વખતે તેને લાલ કપડામાં લપેટીને અને મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો. ઘરમાં શિવલિંગને ઈશાન કોણ અર્થાત ઉત્તર પૂર્વ દિશામાં સ્થાપિત કરો અને નીચે તાંબા કે પિત્તળની થાળી અવશ્ય રાખો. મહાશિવરાત્રિની રાત્રિએ આ શિવલિંગ પર જળ, દૂધ, મધ અને બિલીપત્રથી અભિષેક કરવાથી અટકેલું ધન આવવા લાગે છે અને આવનારા સમયમાં એવા ધનયોગ બને છે કે વ્યક્તિ પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે. બીજી મહત્વપૂર્ણ વસ્તુ છે ગંગાજળ. ગંગાજળને શાસ્ત્રોમાં સાક્ષાત દેવી ગંગાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, જેનું અવતરણ ભગવાન શિવની જટાઓમાંથી થયું હતું. મહાશિવરાત્રિ પહેલા ઘરમાં ગંગાજળ વાવવું અત્યંત આવશ્યક માનવામાં આવ્યું છે, કારણ કે તે માત્ર પૂજામાં ઉપયોગ નથી થતું, પણ પૂરા ઘરની ઊર્જાને શુદ્ધ કરે છે. ગંગાજળ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે શુદ્ધ હોય અને તેને પ્લાસ્ટિકની બોટલમાં નહીં, પણ કાચ કે તાંબાના પાત્રમાં રાખો. ગંગાજળની ક્યારે પણ જમીન પર ન રાખો અને ન તો શૌચાલય કે રસોડા પાસે રાખો. વાસ્તુ અનુસાર ગંગાજળને પૂજા સ્થળ કે ઈશાન કોણમાં રાખવાથી ઘરના વાસ્તુદોષ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. મહાશિવરાત્રિના દિવસે ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવાથી પિતૃદોષ, ગ્રહદોષ અને આર્થિક બાધાઓ શાંત થાય છે. અઠવાડિયામાં એકવાર ગંગાજળને પૂરા ઘરમાં છાંટવાથી નકારાત્મક શક્તિઓ ઘરની બહાર ચાલી જાય છે. ત્રીજી વસ્તુ છે ત્રિશૂળ. ત્રિશૂળ ભગવાન શિવનું સૌથી શક્તિશાળી અસ્ત્ર છે અને તેને ઘરની રક્ષાનું દિવ્ય પ્રતીક માનવામાં આવ્યું છે. મહાશિવરાત્રિ પહેલા ઘરમાં નાનું ત્રિશૂળ લાવવું બહુ શુભ હોય છે. ત્રિશૂળ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે તૂટેલું કે કાટ લાગેલું ન હોય. ત્રિશૂળને ઘેર લાવીને મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની સામે રાખીને તેનું પૂજન કરો. ત્યારબાદ ત્રિશૂળને ઘરના મુખ્ય દ્વારની ઉપર કે પૂજા સ્થળમાં સ્થાપિત કરી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ત્રિશૂળ ઘરને બુરી નજર, તંત્ર મંત્ર, ઈર્ષ્યા અને શત્રુ બાધાથી બચાવે છે. જે ઘરોમાં કારણ વગર ભય, ઝઘડા કે નકારાત્મક ઘટનાઓ થતી રહે છે ત્યાં ત્રિશૂળ રાખવાથી વાતાવરણમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. આ ત્રિશૂળ ઘર માટે એક દિવ્ય સુરક્ષા કવચ બની જાય છે. મહાશિવરાત્રિ પહેલા માત્ર ₹1ની ભાંગ અવશ્ય લઈ આવો. આ જ ભાંગ મહાશિવરાત્રિના દિવસે પ્રભુ શિવ શંકરને અવશ્ય અર્પિત કરો.
ભાંગને દૂધ અને ગોળમાં ભેળવીને ભગવાન શિવને ચઢાવવાથી ભોલેનાથ અત્યંત શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે ભાંગ ભગવાન શિવને અત્યંત પ્રિય છે અને આ સાધારણ દેખાતી વસ્તુ પણ મોટા મોટા કષ્ટોને હરી લેવાની શક્તિ રાખે છે. મહાશિવરાત્રિની રાત્રિએ ભાંગને પહેલા સ્વચ્છ જળથી ધોઈ લો, પછી તેને પીસીને દૂધમાં ભેળવો અને તેમાં થોડો ગોળ નાખો. ત્યારબાદ મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરતા આ મિશ્રણને શિવલિંગ પર અર્પિત કરો. એવું કરવાથી આર્થિક સમસ્યાઓ, માનસિક તણાવ અને પારિવારિક ક્લેશ ધીરે ધીરે દૂર થવા લાગે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત સાચા મનથી ભાંગ અર્પિત કરે છે તેના જીવનમાં ચાલી રહેલી અડચણોનો નાશ થાય છે અને ભોલેનાથ તેની મનોકામનાઓ પૂર્ણ કરે છે. એટલા માટે આ મહાશિવરાત્રિ પર આ સરળ ઉપાય અવશ્ય કરો અને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત કરો. ચોથી વસ્તુ છે માટીનો દીવો, જેને શાસ્ત્રોમાં ગરીબી સળગાવવાનું સાધન માનવામાં આવ્યો છે. મહાશિવરાત્રિ પહેલા માટીના દીવા અવશ્ય ખરીદીને રાખી લો. માટીનો દીવો પંચતત્વથી બનેલો હોય છે અને આ જ કારણ છે કે તે ભગવાન શિવને અત્યંત પ્રિય છે. જ્યારે માટીના દીવામાં ઘી કે તલનું તેલ નાખીને દીપ પ્રગટાવવામાં આવે છે ત્યારે તે માત્ર પ્રકાશ જ નથી આપતો, પણ ઘરની દરિદ્રતા, આર્થિક રૂકાવટો અને દુર્ભાગ્યને પણ ધીરે ધીરે બાળીને સમાપ્ત કરી દે છે. મહાશિવરાત્રિની રાતે એક દીવો શિવલિંગની સામે અને એક દીવો ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવવો વિશેષ ફળદાયી માનવામાં આવ્યો છે. દીવો પ્રગટાવતી વખતે મનમાં કોઈ પણ પ્રકારનો નકારાત્મક વિચાર ન રાખો. માત્ર એ ભાવના રાખો કે હે મહાદેવ, મારા જીવનમાંથી અંધકારને દૂર કરી દો. આ નાનો અમથો ઉપાય આવનારા સમયમાં ધનના એવા માર્ગ ખોલી દે છે જેની વ્યક્તિએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. પાંચમી વસ્તુ છે ગૌ માતાની તસવીર કે નાની મૂર્તિ. વાસ્તુ અને ધર્મ બંનેમાં ગૌ માતાને સમૃદ્ધિની જનની માનવામાં આવી છે. મહાશિવરાત્રિ પહેલા ઘરમાં ગૌ માતાની તસવીર કે મૂર્તિ અવશ્ય લાવવી જોઈએ. તેને ઉત્તર દિશા કે ઈશાન કોણમાં રાખવી અત્યંત શુભ માનવામાં આવી છે. કહેવાય છે કે જે ઘરમાં ગૌ માતાનું સન્માન થાય છે ત્યાં લક્ષ્મી માતા સ્વયં વાસ કરે છે. મહાશિવરાત્રિના દિવસે ગૌ માતાને રોટલી અને ગોળ અર્પિત કરવાથી 33 કરોડ દેવી દેવતા પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન, સુખ અને શાંતિનો વાસ થાય છે. આ ઉપાય વિશેષ રૂપે તે લોકો માટે અત્યંત ફળદાયી છે જે લાંબા સમયથી આર્થિક તંગી અને મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. છઠ્ઠી વસ્તુ છે શ્રી યંત્ર કે કુબેર યંત્ર. મહાશિવરાત્રિ પહેલા આમાંથી કોઈ એક યંત્ર ઘરમાં લાવવું અત્યંત શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. આ યંત્ર ધનને આકર્ષિત કરવાની સાથે સાથે ધનને રોકી રાખવાની શક્તિ પણ આપે છે. યંત્રને ઉત્તર દિશામાં કે તિજોરીમાં રાખવું જોઈએ. મહાશિવરાત્રિની રાતે શિવલિંગની સામે આ યંત્રનું પૂજન કરવાથી આર્થિક સ્થિતિમાં તેજીથી સુધારો જોવા મળે છે. જે લોકોની આવક તો છે પણ પૈસા ટકતા નથી, તેમના માટે આ યંત્ર કોઈ વરદાનથી ઓછું નથી હોતું. સાતમી વસ્તુ છે રુદ્રાક્ષ, જેને નકારાત્મક ઉર્જાનો ભક્ષક કહેવામાં આવ્યો છે. માન્યતા છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ છે. મહાશિવરાત્રિ પહેલા પંચમુખી રુદ્રાક્ષ ઘરમાં લાવવો અત્યંત શુભ માનવામાં આવ્યો છે. તેને પૂજા સ્થળમાં રાખી શકાય છે કે ધારણ પણ કરી શકાય છે. રુદ્રાક્ષ ઘરની નકારાત્મક ઉર્જાને પોતાની અંદર સમાવી લે છે અને માનસિક તણાવને ઓછો કરે છે. મહાશિવરાત્રિની રાતે રુદ્રાક્ષનું પૂજન કરવાથી મન, ધન અને સ્વાસ્થ્ય ત્રણેયમાં સંતુલન સ્થાપિત થાય છે. આગલી વસ્તુ છે બીલીપત્ર, જે મહાદેવને શીઘ્ર પ્રસન્ન કરનારું પત્ર માનવામાં આવ્યું છે. બીલીપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે. મહાશિવરાત્રિ પહેલા બીલીપત્ર ઘરે લાવીને પૂજા સ્થળમાં રાખો. બીલીપત્રને હંમેશા સ્વચ્છ જળથી ધોઈને જ અર્પિત કરવું. કહેવાય છે કે સાચા મનથી અર્પિત કરેલું એક બીલીપત્ર પણ મહાદેવને તરત પ્રસન્ન કરી દે છે. બીલીપત્ર ઘરમાં રાખવાથી સ્થિરતા, શાંતિ અને સકારાત્મક ઉર્જા બની રહે છે. તો મિત્રો, આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી એકાદશી અને મહાશિવરાત્રિની જાણકારી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો, પરિવાર અને સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરો. કોમેન્ટમાં હર હર મહાદેવ, જય ગૌ માતા અવશ્ય લખો. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.